ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યની અલગ અલગ જેલમાં રહેલા 44 બંદીવાનો બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ। આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 બંદીવાનોએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે, જેમાં ધોરણ 10માં 22 અને ધોરણ 12માં 22 બંદીવાનો પાસ થયા છે। જેલ પ્રશાસનની મહેનત અને માર્ગદર્શન અને માનવીય અભિગમના કારણે બંદીવાનોના અંધકારમય જીવનમાં માટે શિક્ષણથી જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે। જેલ વિભાગ દ્વારા બંદીવાનોને પરીક્ષાના ફોર્મ ભરાવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। જેલ પરિસરમાં જ બોર્ડે પરીક્ષાના સેન્ટરની વ્યવસ્થા કરતા હતા બંદીવાનોએ અનુકૂળ વાતાવરણ મળ્યું હતું। જેલ વિભાગ દ્વારા નિયમિત રીતે વિશેષ લેક્ચર્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં શાળા કોલેજના શિક્ષકો અને વિષય નિષ્ણાંતો જેલની અંદર આવી બંદીવાનોને માર્ગદર્શન આપે છે। આ 44 બંદીવાનોની સફળતા માત્ર પરીક્ષાનું પરિણામ નથી, પરંતુ જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવતા શિક્ષણનું જીવંત ઉદાહરણ છે। જેલ પ્રશાસનનો આ પ્રયાસ સમાજને પુનઃવસનનો એક સંવેદનશીલ અને હૃદયસ્પર્શી માર્ગ બતાવે છે। ગુજરાત રાજ્યની વિવિધ જેલોમાં સજા કાપી રહેલા બંદીવાનોની નકારાત્મકતા અને ડિપ્રેશન દૂર કરવા માટે જેલ વિભાગ દ્વારા અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શિક્ષણ છોડી ચૂકેલા કેદીઓને પુનઃ અભ્યાસ માટે જેલ પ્રશાસન દ્વારા વિશેષ તક પૂરી પાડવામાં આવી છે। રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે રાજ્યની વિવિધ જેલોમાંથી આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયેલા કુલ 44 બંદીવાનોને અભિનંદન પાઠવતા કહ્યું હતું, આ સફળ બંદીવાનોનું જેલ વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે। આ ઉપરાંત જેલના केदियों प्रतिभाशाली बालकों ने पण प्रोत्साहित करवामां आवशे। गुजरात राज्य के जेलों में हर साल हम लोग कैदी भाइयों के लिए ये 10वीं और 12वीं परीक्षा हम लोग करते हैं, और इस साल भी गुजरात के जेलों में पूरे राज्य में से टोटल 44 इतने कैदी भाइयों 10वीं और 12वीं परीक्षा उत्तीर्ण किया है, सक्सेसफुली पास किया है। ये सभी को मैं खूब खूब अभिनंदन देता हूँ। जो जैसा आप जानते हैं कि कैदी जब जेल में आता है तो उसका भूतकाल जो है वो गुनाहित प्रवृत्तियों में और उसको अभ्यासक्रम में कहीं ना कहीं छूट जाता है। फिर से उसको चालू करने में, फिर से उनको वो अभ्यासक्रम में लाने में काफ़ी मेहनत करनी पड़ती है। प्रशासन को भी मेहनत करनी पड़ती है और कैदियों को भी मेहनत करना पड़ता है, और ये क्लासरूम के माहौल में इनको लाना और इनको 10वीं यानी 12वीं परीक्षा उत्तीर्ण कराना, ये प्रशासन के लिए और ख़ास करके कैदी के लिए भी एक चुनौती रहती है। तो इस साल 44 जेटला कैदी ये भाई इसमें सफलतापूर्वक पास हुए हैं, उनको सब खूब खूब अभिनंदन देता हूं, और आने वाले दिनों में इनको एक सर्टिफिकेट प्रोत्साहन रूप में दिया जाएगा, वो कार्यक्रम करेंगे। और कैदियों के बच्चों को भी हम लोग जो तेजस्वी बच्चे हैं जो सरकार के नियम के समकक्षा में, उनको भी हम लोग इनाम वितरण करते हैं। पिछले 3-4 साल से हम लोग गुजरात राज्य के जेल विभाग करती है, और ये साल भी आने वाले दिनों में हम लोग करेंगे। धन्यवाद। બેરેકની અંદર બેઠા હતા અને રેડિયોની અંદર એનાઉન્સ કરવામાં આવ્યું કે ભાઈ જેને પરીક્ષા આપવી હોય તો તમે એના માટે ફોર્મ ભરી શકો તમે। તો પછી મને એમ થયું કે ભાઈ 12માની પરીક્ષા આપી દઉં, તો પછી એનું ફોર્મ ભરાવડાવ્યું અને બધા સાહેબોનો સાથ સહકાર બહુ સારો મળી આપ્યો। તૈયારી કરવા માટે એમના લોકોને લાઇબ્રેરીમાં એકાંતમાં શીખવાડવામાં આવતું, ભણાવવા માટે અહીંયા લઈ જતા, ભણાવવા માટે ટોટલી જે અમને જે પુસ્તકો, ચોપડાઓ આ તે જે સુવિધા આપવામાં આવે એ બધી ટોટલી સુવિધાઓ અમને આપી અને બહુ સારો સાથ સહકાર મળી લ્યો અમને। ઘણો ડિપ્રેશનમાં હતો અને ઘણું બધું મને અહીંયાથી શીખવા મળ્યું। ખાસ કરીને SP સર ગૌરવ અગ્રવાલ સાહેબ એમને બહુ સપોર્ટ કર્યો છે મને, કેમ કે આગળ મારે જે અભ્યાસ કરવાનો હતો એ મને મોટિવેશન કર્યો સાહેબે કે આગળ તું કંઈક અભ્યાસ કર, આગળ તું કંઈક વધ। કેમ કે બહારની લાઈફમાં પછી મને કાંઈ ખબર નથી કે બહાર જઈને શું કરીશ, અહીંથી જ ખબર પડી કે બારે હવે કંઈક ચાન્સ છે મારા, હું અહીં જ કંઈક કરી શકું છું। અને 10માની એક્ઝામ દેવા માટે મને મોટિવેશન કર્યો। તો અહીંથી આદર્શ વિદ્યા વિહારમાંથી એક કિરણભાઈ પટેલ કરીને આવતા હતા પ્રિન્સિપલ સાહેબ, એ અમને અમારું ફોર્મ ભર્યું, અમને બુક્સ આપી, પછી લાઇબ્રેરીની સુવિધા આપી, એનાથી અમને બધું શીખવા મળ્યા, અમને સ્ટડી કર્યું અને પછી મેં એક્ઝામ આપી અત્યારે 10માની, અને 10માની એક્ઝામમાં હું પાસ થઈ ગયો છું। અહીંયા સિંગિંગની ક્લાસ પણ થઈ છે, એ પણ મેં જોઈન કર્યા છે અત્યારે હાલમાં, અને બહાર નીકળીશ હું સિંગર બનીને આવીશ બહાર, જ્યારે પણ નીકળીશ ત્યારે। ધ્યાન નહોતું કે હું ભણી બી શકીશ આગળ, 9 પાસ થયો એના પછી હું જરા બી ભણ્યો નહીં। અંદર આવીને હું 10માનું બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભર્યું, એના અંદર મને લાઇબ્રેરીના અંદર જેલના તરફથી મને બુક,
ઘણી બધું એવી સુવિધાઓ આપી અને મને એટલું બધું શીખવાડ્યું કે મને ગણિત જરા બી નહોતું આવડતું અને હું આજે એ જ વિષયની અંદર 47% પાસ થયો. અને એક સાહેબ આવતા જે સાહેબે અમને ખૂબ સારી રીતે એક દાખલા એક આઈએમપી ક્વેશ્ચન દરેક વસ્તુ અમને આપી. અમને અહીંયા લાઇબ્રેરીના અંદરથી અસાઇનમેન્ટ પણ આપ્યું. જે અસાઇનમેન્ટના અંદર એટલા સારા બધા ક્વેશ્ચન આઈએમપી હતા જે અમે મગજમાં યાદ રાખ્યા, જે અમે દાખલા શીખ્યા એ દાખલા અમને બહુ કામ લાગ્યા અને એ જ ક્વેશ્ચન અમારે 10માની એક્ઝામના અંદર બોર્ડમાં આવ્યા અને એના અંદર અમે ખૂબ સારી રીતે પાસ થઈ ગયા સાહેબ. લાઇબ્રેરી હોય છે જેલ તરફથી બનાવરાઈ છે એસપી સાહેબે. તો લાઇબ્રેરીમાં જઈએ એક લેપટોપ ટેબ્લેટમાં ભણવાનું હોય છે, કોમ્પ્યુટરમાં તમારે રીતે પ્રેક્ટિસ કરીને વાંચવા લખવાનું, એથી મહેનત કરીને પછી પરીક્ષા આપી. જેલ તરફથી બુક ને એવું બધું અંદર જ મળે, બહારથી કંઈ મંગાવવાની જરૂર પડતી નહીં, સાહેબ જ મોકલાવી દે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें